આ જો ગામ ઇન્દરવા જૂના અમારા અંબારામભાઈની ખેતી આ લગભગ કેનાલ આવી તે 10 વર્ષથી શાકભાજીનું વાવેતર કરે છે. કોઈ મરચાં કરે. આપણો એક વિડીયો એમને મેચ્યો હતો, ફુલાવરનો વિડીયો મેચ્યો હતો. તો આજે આપણે ડુંગળી આ તમે જોઈ શકો છો મિત્રો, એમને ડુંગળી આ તમે ડુંગળી તો જુઓ. ઓહો આટલી બધી મોટી 2-2 ફૂટની ડુંગળી થઈ ગઈ છે. તો તમે જુઓ છો ડુંગળીનો આ ખેતી તમે જુઓ. અને આ બધા કામ કેટલા માણસો કામ કરે છે. તો આમળા ડુંગળી પડી છે આ એ ચાલુ કરી 2-3 દાડાથી તે ઓછામાં ઓછી 30-40 ભારીયું ડુંગળી બજારમાં પહોંચાડે છે. તો 1 કિલા ડુંગળીનો ભાવ 12 થી 13 રૂપિયા ડુંગળી જાય છે. તો એને સારું પોહાય છે. અને તમે આવી ખેતી કરો મિત્રો તો બધાય આગળ આવશો. પણ ખેતી કરવાની એમને પદ્ધતિ છે. એમના પાસે માલ છે એટલે છાણિયું ખાતર નાખે છે. એટલું બધું યુરિયા અને ડીએપી નથી વાપરતા. તમે આ શાકભાજી એમનું શાક બનાવે છે મીઠું થાય છે. ચમ કે છાણિયું ખાતર ભરેલું છે. ઓછું નાખે, ઓલું ખાતર લાગતા જ નથી, બિલકુલ ઓછું નાખે. તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી કેટલી બોળી છે. 2 વીઘા ડુંગળી છે. તો આટલી ડુંગળી વેચે ને તો ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ રૂપિયાની આ ડુંગળી છે. કારણ ધણી મને કહે છે કે 2.5 લાખ રૂપિયા, પણ હું 2 લાખ રૂપિયા કહું છું. એટલી ડુંગળીનો ભાવ આવશે. અને ખેડૂતો તમે આવી ખેતી કરો તો આપણે આગળ આવવા. તો આગળ આવે ને તો મિત્રો જે ખેડૂતો ખેતી કરે ને 18 વણ ખેતી કરે છે. પણ આપણે જોઈને ખેતી કરો અને આવા માણસની સલાહ રહો તો આપી આગળ આવશે. તો જય જવાન જય કિસાન.